બગદાણામાં હુમલાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે અને સુરતમાં ધારાસભ્ય હીરા સોલંકીનું નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે। હીરા સોલંકી કહી રહ્યા છે કે જયરાજની ધરપકડથી સમાજને ન્યાય મળી ગયો છે। કોળી સમાજના આભાર સંમેલનની અંદર તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને જે કહી રહ્યા છે વધુમાં કે જે શંકા હતી તે શંકાનું સમાધાન થઈ ચૂક્યું છે। સીએમ અને ડેપ્યુટી સીએમ સહિતનાઓનો હું આભાર વ્યક્ત કરું છું। જે અપેક્ષા હતી તે મુજબ અમને ન્યાય મળી ગયું છે। સરકારે કાર્ય કરી બતાવ્યું છે। પોલીસે જે પગલાં ભર્યા છે તે પણ યોગ્ય ભર્યા છે। આ સાથે જ માયાભાઈ આહિરના નિવેદન પર પણ હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે તે સારા માટે થાય છે અને જે થશે તે પણ સારા માટે જ થશે। આ વાસ્તવિકતા છે। કોઈ હવે લડત બાકી રહી નથી। જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે। એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે। ત્યારે નવનીતભાઈને ન્યાય આવે તો કાયદાકીય આ મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કાંઈ પરિણામ આવે એ પછીની વાત છે। પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે। જે થઈ રહ્યું છે હારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં।